નક્કી કરો કે ગયા વખતે હાથ જેટલે ગયો તો એના કરતાં આ વખતે વધારે આગળ લઈ જવો છે, આટલું નક્કી કરો અને ચાલો લઈ જાઓ. કદાચ દુખાવો થશે, તકલીફ પડશે, મુશ્કેલી પડશે. જો અમુકે પ્રયોગ ચાલુ કરી દીધા, મુશ્કેલી પડશે પણ પ્રયત્ન કરો, જેટલું પાછળ જઈ શકે ને એટલું લઈ જાજો. ભલે દુખાવો થાય, સહન કરજો, અમે એ કે તમને મદદ કરશું, ચાલો હાલો લઈ જાઓ. પછી બધા હાથ લઈ જતા હતા એ કે હજી 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 ભલે છે દુખાવો થાય, સહન કરો, હજી હજી પ્રયત્ન કરો, પ્રયત્ન કરો, પ્રયત્ન કરો. પ્રયત્ન કરીને જોયું અત્યારે જ્યાં છું છું છે છું ત્યાં હાથ અડતો તો છું, ટપકું કરો, ટપકું કર્યું. અમને બધાઈને એવું થયું કે નાના છોકરા જેવી હું રમત રમાડે. પછી અમને એક પ્રશ્ન પૂછ્યો એ કે તમે 2 વાર હાથ પાછો લઈ ગયા, હાથ જ્યાં અટકતો હતો તમે એમ ટપકું કરતા હતા, તે ટપકું 1 થયું, ટપકા 2 થયા. એટલે અમારા બધાના જવાબ હતા ટપકા 2 થયા. પહેલું ટપકું ઓલા લીલા પાને અને બીજું ટપકું આ છૂએ, 2 ટપકા થયા. અને પછી એમણે જે તારણ આપ્યું ને, હવે આ તારણ સાંભળજો. આ તારણ એ બતાવે છે કે આપણે શું કરી શકીએ. એમણે તારણ આપતા એવું કહ્યું, પહેલું ટપકું એટલે આપણે બધાય જે ક્ષમતાએ કામ કરીએ છીએ તે, આપણે બધાય જે મહેનત કરીએ છીએ તે. અને બીજું ટપકું એટલે ભગવાને કામ કરવાની જે ક્ષમતા આપી છે તે, મહેનત કરવાની જે ક્ષમતા આપી છે તે. ભગવાને તો આપણને છું સુધી પહોંચવાની ક્ષમતા આપી છે. આપણે બધા અહીંયા આવીએ ને પાંદડે અટકી જાય, પાંદડે પૂરું, એટલે હજી આમ ખેંચ. ગણેશ શાળાના બિલ્ડિંગમાં ફોટા એના જ લાગે કે જે આ પાંદડાથી અહીંયા સુધી ખેંચાણા હોય, બાકીના તો અહીંયા સુધી બધા આવે. 12માં 200 વિદ્યાર્થીઓ હોય તો 200 તો અહીંયા સુધી આ કરીને પાંદડા સુધી પહોંચી જાય. પાંદડાથી છું સુધી પહોંચવામાં તકલીફ પડે અને ત્યાં મહેનત કરવી પડે. જે મહેનત કરે એ ત્યાં પહોંચે. એક ઉદાહરણ આપવું છે કે જે વ્યક્તિ પોતાના એક્સ્ટ્રીમ લેવલ સુધી કામ કરે ને એ શું લાવી શકે. જરા ધ્યાનથી આ વાતને સાંભળજો સાહેબ. ગોંડલનો એક છોકરો, એનું નામ શ્યામ ખીમાણી. એ છોકરાની આર્થિક પરિસ્થિતિ અત્યંત સામાન્ય. એના પિતા ગોંડલની અંદર મમરાની એક ફેક્ટરીમાં કામ કરતા હતા. મમરાની એક ફેક્ટરી હતી અને એમાં કામ કરતા હતા, મજૂરી કરતા હતા. હવે એનું ઘર જોજો, કલ્પના કરજો સાહેબ, ઘર, એનું રસોડું એ, એનો બેડરૂમ એ, એનો ડ્રોઈંગ રૂમ એ, એક જ રૂમ હતો. એક ખૂણામાં નાવાનું, એક ખૂણામાં રસોડું, એક ખૂણામાં ખાટલો, બાકીના નીચે હોઈ જાય. હાવ એક રૂમનું મકાન. એમાં આ દીકરો રે. એ દીકરો 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. કોમર્સ વાળા સાંભળજો, 12 કોમર્સમાં અભ્યાસ કરે આ દીકરો. કોમર્સમાં અભ્યાસ કરતો હતો પણ એની પરિસ્થિતિ એવી હતી કે એ દીકરાએ કામ કરવું પડે. રોજ સવારે 6:30 વાગે જાગી જાય, 7 વાગ્યા સુધીમાં તૈયાર થાય. કેટલું કામ લે પોતાની જાત પાસેથી એ જોજો. 7 વાગે તૈયાર થઈ જાય, 7 વાગે ટ્યુશનમાં જતો રહે. 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી 3 કલાક ટ્યુશનમાં. સરકારી શાળામાં ભણતો હતો, સ્કૂલમાં ભણવા જવાનું નહીં. 10 વાગે ટ્યુશન પૂરા થાય એટલે 6 વાગે 7 વાગે ઘરેથી ટિફિન લઈને જ નીકળ્યો હોય, એ ટિફિન લઈ અને સીધો નોકરીએ વયો જાય. 17 વર્ષની ઉંમરનો તમારા જેવડો દીકરો નોકરી કેની? ગોંડલની બસ સ્ટેન્ડની સામે, ગોંડલ બસ સ્ટેન્ડની સામે એક ફૂટવેરની દુકાન હતી. ફૂટવેરની દુકાન, સોમનાથ ફૂટવેર નામ હતું. એ ફૂટવેરની દુકાનમાં આ છોકરો નોકરી કરતો હતો. બૂટ ચપ્પલની દુકાન. આખો દી બધાને બૂટ ચપ્પલ બતાવવાના, આન તેન. સાંજે 8 વાગે નવરો થાય, 8:30 ઘરે પહોંચે, જમીને નવરો થાય. હવે એમાં વાંચવા જેવો ક્યાં રહે? વિચારો ખરો. સવારે જે છોકરો 5:30 જાગ્યો હોય, આટલું કામ કર્યું હોય, રાતે 8:30 ઘરે આવ્યો હોય, એ છોકરો બિચારો જમવા જેવો કેમ, પેલો વાંચવા જેવો કેમ રહે? એ છોકરો રાતે વાંચે. પણ વાંચવા માટે અહીંથી સાંભળવા જેવું છે, વાંચવા માટે રૂમમાં બેસીને વાંચી શકે નહીં. કારણ કે એક જ રૂમ, ત્યાં વાંચે તો લાઈટ ચાલુ રાખે તો મમ્મી પપ્પા કોઈ હુઈ ન હોગે. એટલે એણે શું કર્યું, પોતાનો જે રૂમ હતો એમાં બારી હતી, બારીની ઉપર એક જાળી હતી, જાળીમાંથી એક વાયર કાઢ્યું બહાર શેરીમાં, ત્યાં લટકાડ્યો એક લેમ્પ, ત્યાં બેહવાનો હતો એક પાણો, ઓટલો. ઓટલા ઉપર બેસે અને ઓટલા ઉપર બેસીને વાંચે. આમાં ઘણાય કે અમને વાંચવાની સુવિધા નથી. આને સુવિધા હતી? બહાર શેરીમાં કેટલા વાહન પસાર થતા હશે, કેટલી તકલીફ પડતી હશે, પણ આ છોકરો બહાર શેરીમાં આવી રીતે બેસીને વાંચે. એવી રીતે એને તૈયારી કરી, 12 કોમર્સની પરીક્ષા આપી, સારા પર્સન્ટેજ લાવ્યો, એને શિષ્યવૃત્તિ મળી. એની જ્ઞાતિના કેટલાક
અમીર માણસોએ એને મદદ કરી. એ દીકરાને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું હતું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવા માટે મુંબઈ ગયો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કર્યો, નાની ઉંમરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ ગયો. ખાલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો એટલું નહીં, એક્સપર્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો. મલ્ટીનેશનલ કંપનીમાં એ દીકરાને નોકરી મળી. અને હવે એનું પરિણામ સમજો. એ છોકરાએ પોતાના ફેસબુક ઉપર, કોઈ ફેસબુકનો ઉપયોગ કરતા હોય તો આ પણ જોવાની છૂટ, એણે પોતાના ફેસબુક એકાઉન્ટમાં એનું પ્રોફાઇલ પિક્ચર બદલાયું. એક અલગ પ્રોફાઇલ પિક્ચર મૂક્યો જે આજની તારીખે પણ કદાચ એનું પ્રોફાઇલ પિક્ચર એ જ છે, એને બદલો નથી હજી. એ પ્રોફાઇલ પિક્ચરમાં ઓડી કાર છે, વ્હાઇટ કલરની, 50 લાખની કિંમતની ઓડી કાર, 4 બંગડીવાળી. અને આ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો છે, આગળનો દરવાજો ખુલ્લો છે, અને ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા બેઠા ફોટો પાડેલો છે અને પ્રોફાઇલ ફોટામાં મૂક્યો છે. એને પૂછ્યું, ફોટો બહુ સરસ છે પણ કાર કોની લઈ આવ્યો ફોટો પાડવા માટે? એ છોકરો જવાબ આપે છે, સાહેબ મારી જ કાર છે. આપણને આશ્ચર્ય થાય, 50 લાખની કાર. એ કે સાહેબ અત્યારે 6 આંકડાના પગાર સાથે હું નોકરી કરું છું. મલ્ટીનેશનલ કંપનીની અંદર મને જોબ મળી છે અને મારો સેલેરી 6 આંકડાનો છે. એટલે આ કાર મને આરામથી પોસાય એમ છે, આના હપ્તા હું આરામથી ભરી શકું છું અને બહુ સરસ મજાનું હું મકાન પણ લઈ શકીશ. કલ્પના કરો કે જે છોકરો એક વખતે બહાર શેરીમાં બેઠો બેઠો વાંચે છે, સાહેબ જો મહેનત કરે, જાત સમર્પિત કરે તો માત્ર 6 જ વર્ષની અંદર, વધારે લાંબો સમય નહીં, ખાલી 6 જ વર્ષની અંદર એ ઓડી કારમાં બેસવા માટે લાયક પણ થઈ જાય. હું તો ત્યાં સુધી કહું કે જે બૂટ ચપ્પલની દુકાનમાં આ દીકરો કામ કરતો હતો ને, એ બૂટ ચપ્પલની દુકાનના માલિક એ પણ કદાચ ઓડી કાર નહીં હોય એની પાસે, આ દીકરા પાસે આવી ગઈ. કેમ? કારણ કે એને મહેનત કરી લીધી. જે મહેનત કરે ને એની પાસે તમામ પ્રકારની સુખ સુવિધાઓ આવે. આ મેં તમને કોમર્સ વાળાની વાત કરી. આમાં કેટલાક વિદ્યાર્થીઓ આર્ટ્સ વાળા હશે. આપણે ત્યાં કેવું માને ખબર છે? હોશિયારમાં હોશિયાર, ટેલેન્ટેડમાં ટેલેન્ટેડ, એને શું કરાય તો કે સાયન્સ. મધ્યમ વિદ્યાર્થીઓ શું કરાય તો કે કોમર્સ. ડબ્બાઓ એ શું કરાય તો કે આર્ટ્સ. એવું બિલકુલ ના હોય. આર્ટ્સ રાખનારી વ્યક્તિઓ પણ અદ્ભુત કામ કરી જાય. સાહેબ સાયન્સ વાળા ને કોમર્સ વાળા પણ એની પાસે ઝાંખા પડે ને એવું કામ આર્ટ્સ વાળા પણ કરી શકે. કોડીનારની બાજુમાં ફાચરિયા કરીને એક ગામ છે, ત્યાંની એક દીકરી, એનું નામ કંચન ગોહિલ. એના પપ્પા ખેતી કરે અને આ દીકરી ધોરાજીની એક સ્કૂલમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. અહીંયા ઘણી દીકરીઓએ, હોસ્ટેલવાળી દીકરીઓએ હાથ ઊંચા કર્યા. હોસ્ટેલમાં રહીને આ દીકરી અભ્યાસ કરતી હતી. સાહેબ એ દીકરી, એ સ્કૂલની અંદર મારું પ્રવચન હતું 10 વર્ષ પહેલા, 2014, એક્ઝેક્ટ યાદ છે મને. અત્યારે હું તમને જેમ વાતો કરું છું એ જ પ્રમાણેની બધી વાતો કરેલી. એ દીકરીને વાત ચોંટી ગઈ. એણે નક્કી કર્યું, મેં એમાં યુપીએસસીની પરીક્ષાની વાત કરેલી કે તમે યુપીએસસીની પરીક્ષા આપીને કલેક્ટર બની શકો, કમિશનર બની શકો. એ દીકરીએ નક્કી કર્યું મારે યુપીએસસીની પરીક્ષા આપવી છે. એ દીકરીએ 12મા ધોરણ સુધીનો અભ્યાસ ત્યાંથી પૂરો કર્યો. અમદાવાદ ગઈ, એણે બીએ કર્યું, આર્ટ્સ, જે આપણે આર્ટ્સ કહીએ ને, પણ એને આર્ટ્સ કર્યું. એની કોલેજ પૂરી થઈ, યુપીએસસીની પરીક્ષા આપી. 2023માં પહેલી વખત પરીક્ષા આપી, ફેલ થઈ. મૂક્યો નહીં પ્રયત્ન. બીજી વખત પરીક્ષા આપી 2024માં, ગયા વર્ષે એમણે પરીક્ષા પાસ કરી. અને પરીક્ષા પાસ કરી એટલું નહીં સાહેબ, ગામડાની એ દીકરી જેણે આર્ટ્સ કરેલું છે એવી એ દીકરી, હોસ્ટેલમાં રહીને જે ભણતી હતી એવી એ દીકરી, એણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને એને આઈપીએસ કેડર મળી. આઈપીએસ એટલે આખા જિલ્લાના પોલીસના વડા તરીકે એની નોકરી ચાલુ થશે. બોલ, આઈપીએસ. આમાંથી કેટલાક આપણે હજી ખાલી કોન્સ્ટેબલનું સપનું જોતા હોય, એ કે એક વખત શરીર ઉપર ખાખી આવી ગઈ ને પછી પૂરું. સાહેબ પોલીસની સૌથી ઊંચી પોસ્ટ ઉપર આ દીકરી પહોંચી ગઈ. તમે મહેનત કરો તો તમારા માટે કશું જ અશક્ય નથી. મેં તમને પહેલો મુદ્દો કહ્યો, સફળ થવા માટે સંકલ્પ નક્કી કરો. મેં તમને બીજો મુદ્દો કહ્યો, સફળ થવા માટે સમર્પણ. પણ હવે ત્રીજા મુદ્દામાં આટલો સમય નથી લેવો. બહુ ઝડપથી તમારી પાસે એ વાત મૂકીશ, કારણ કે તમે મને સાંભળો છો. એને સાંભળતા સાંભળતા ઓલમોસ્ટ 1.5 કલાક કરતાં વધારે સમય થયો. મને એ ખબર છે કે આપણે શાંતિથી 45 મિનિટના પીરિયડમાં બે નથી શકતા, અને તમે 1.5 કલાકથી એવી શાંતિથી સાંભળો છો. હું બધાયના ચહેરા જોઉં છું.
આ એટલા માટે કે હું અહીંથી તમને વાત કરું છું ને એ મોટિવેશનલ સ્પીકર તરીકે વાત નથી કરતો, હું અહીંથી તમને તમારા મોટા ભાઈ તરીકે વાત કરું છું, અને એટલે એ વાત તમારા હૃદયમાં પહોંચે છે. ત્રીજો મુદ્દો જે છે એ છે સંયમ. સફળ થવા માટે કેટલોક સંયમ રાખવો જરૂરી છે. સંયમ ક્યાં રાખવો પડે? સૌથી પહેલામાં પહેલો સંયમ જ્યાં રાખવો પડે એમ હોય તો એ છે મોબાઈલ નામનું ભૂત. હોસ્ટેલમાં જેટલા રહેતા હોય એના માટે તો કોઈ પ્રશ્ન નથી, પણ હોસ્ટેલની બહાર રહી અને જેટલા મિત્રો અપડાઉન કરે છે, આ મિત્રો એટલું યાદ રાખજો કે આ મોબાઈલ તમારી કારકિર્દીની પત્તર ખાંડી નાખે ને એવું તત્વ છે, એનાથી જાગૃત બનજો. આમાં ઘણા કે આને બોલવા કોણ લઈ આવ્યા? આન ન લઈ આવાય. આ 18મી સદીનો માણસ લાગે છે કોક. મોબાઈલ આને કઈ ખબર પડે? મોબાઈલમાં કેવું આવે? મને ખબર પડે હે ને મોબાઈલમાં કેવું આવે, એટલે જ કહું છું કે મહેરબાની કરીને આનાથી દૂર રહેજો. સાહેબ બધા રીલ્સમાં લાગી ગયા છે આ ઉંમરે, રીલ્સમાં. અને જેની આરે કાંઈ લેવા દેવા ન હોય એની રીલ્સ જોયા કરે, આંગળીઓ ફેરવા કરે, અને આપણી પથારી ફરી જાય. આપણે આંગળીઓ ફેરવીએ, આપણી કારકિર્દીની પથારી ફરી જાય. મિત્રો, આ મોબાઈલ ફોન આપણી એકાગ્રતાને અસર કરે છે. તમારો કોઈ વાંક નથી, તમારી ઉંમર એવી છે. આ ઉંમરે તમારા શરીરમાં, તમારા વિચારોમાં ગજબના પરિવર્તનો આવતા હોય, અને આવા સમયે જો તમારો પગ સેજ લપસ્યો ને તો તમે ગયા. સેજ પગ લપસ્યો, ગયા. અને એટલે આનાથી દૂર રહેજો. અત્યારે આ મોજ મજા જે છે ને એ મોજ મજાને એક બાજુ મૂકી દેવાય. હું બહુ સરળતાથી તમને કહું, વિદ્યાર્થી જીવન દરમિયાન જે જાગી લે એ આખી જિંદગી નિરાતે સૂઈ શકે, અને વિદ્યાર્થી જીવનકાળ દરમિયાન જે સુતારીએ એને પછી આખી જિંદગીના ઉજાગરા કરવાની તૈયારી રાખવી. આખી જિંદગી ઉજાગરા રહે, અને એટલે અત્યારે જાગી લેવું, અત્યારે બધી મોજ મજા મૂકી દેવી. ચાણક્ય છે ને બહુ સરસ વાત કહે છે, વિદ્યાર્થીનમ કુતો સુખ, સુખાર્થીનમ કુતો વિદ્યા. વિદ્યાર્થીને મોજ મજા ન હોય અને મોજ મજા વાળાને વિદ્યા ના હોય. આ બેમાંથી એક નક્કી તમારે કરવાનું. કારકિર્દી બનાવવા માટે સાહેબ તમારી પાસે અદ્ભુત તક છે. મેં જે ઉદાહરણ આપ્યા ને એ તમે જ છો, સમજો, તમે જ છો. અહીંયા મેં ફોટા જોયા, પેલી દીકરી, આઈ થિંક નામ લગભગ પૂનમ નામ હતું, બોર્ડમાં પહેલો નંબર લાવી, 99.99 PR સાથે પહેલો નંબર. હવે એ દીકરી, એનું ભવિષ્ય 10 વર્ષ પછીનું તમે જુઓ, એ ક્યાં બેઠી હશે? અને પૂનમની યારે બીજી સનમય આવતી હશે, એને ધ્યાન નહીં આપ્યું હોય ભણવામાં, તો એનું જીવન કેવું હશે એ વિચારી લેજો. અને એટલે અત્યારે હું સંયમ રાખીને, મોજ મજાને એક બાજુ મૂકીને, મારા શિક્ષકો મને જે પ્રમાણે મહેનત કરાવે એ પ્રમાણે મહેનત કરી અને બરોબરનું મારી કારકિર્દી ઘડી લઉં. કારણ કે તમારી પાસે આ ઉત્તમ સમય છે, આ સમય તમને પછી નહીં મળે. એક વાર્તા મારે કહેવી છે, આના ઉપર ખાસ ધ્યાન આપજો. તમને બીજું કાંઈ સમજાય કે ના સમજાય, જો આ એક વાર્તા તમને સમજાઈ ગઈ ને, એક વાર્તા, તો આપણું આખું પ્રવચન સાર્થક. હું ત્યાં સુધી કહું છું, બોલો. આ એક વાર્તા સમજાય એટલે આખું પ્રવચન સાર્થક. હવે આટલી તાલીઓ પાડી છે, સમજો વાર્તાને. એક મંદિર હતું, મંદિરમાં ભગવાનની મૂર્તિ. અડધી રાતે મૂર્તિને કોકના રડવાનો અવાજ આવ્યો, એટલે મૂર્તિ બહાર આવી જોવા માટે. રડે છે કોણ? બહાર આવીને જોયું તો મંદિરના પગથિયા રડતા હતા, બિચારા હિબકા ભરતા હતા પગથિયા. મૂર્તિ પગથિયા પાસે ગઈ, છાના રાખ્યા, શું કામ રડો છો? પગથિયા કે તમારી યાદ આવી ને એટલે રડવું આવે છે. મૂર્તિ કે કેમ એવું, મારી યાદ આવીને રડવું આવે? પગથિયા કે યાદ છે, આપણે બે એક જ ખાણમાં હતા, બે પાણા હતા બાજુમાં, એક જ ખાણમાં પાણા, એક જ દિવસે બેને ખોઈદા, એક જ ટ્રકમાં ચડાવ્યા, એક જ કેમ્પસમાં ઉતાર્યા, એક જ શિલ્પકાર, એ જ છીણી, એ જ હથોડી. તારામાંથી મૂર્તિ બનાવી, અમારામાં પગથિયા બનાવ્યા. તારામાંથી મૂર્તિ બનાવી તો લોકો તને મળવા માટે દૂર દૂરથી આવે, તારા દર્શન કરવા માટે લાંબી લાઈન લગાડે, તને જાત જાતના કપડાં પહેરાવે, તને ભાત ભાતના ભોજન જમાડે, તને અત્તર છાંટે, તને એસી રાખે, તને વીંઝણા નાખે, તારી આરતી ઉતારે, તને હાર પહેરાવે, તારા ચરણોમાં દંડવત પ્રણામ કરે. અને આજ બધા લોકો અમને ઠેબા મારે છે, પગથિયા છે ને ઠેબા મારે છે. અમને દુઃખ તો થાય ને, બે બાજુમાં હતા. આજ ક્યાં તું ક્યાં અમે, કેવું તને માન સન્માન મળે, કેવું અમારું અપમાન થાય. આ યાદ આવે એટલે રડવું આવે છે. મૂર્તિ હવે જે જવાબ આપે છે ને, સાંભળજો. મૂર્તિ એવું કહે છે કે તારી વાત બિલકુલ સાચી, પણ હવે એ દિવસ યાદ કર જ્યારે આપણને બંનેને ખોદીને બહાર કાઢ્યા હતા, ટ્રકમાં ચડાવ્યા હતા, કેમ્પસમાં લાવ્યા હતા,
એ જ શિલ્પકાર, એ જ હથોડી, એ જ છીણી, આ અહીં સુધીની વાત બધી સાચી. પણ યાદ કર, જ્યારે પેલો શિલ્પકાર મૂર્તિ બનાવવા માટે આવ્યો ત્યારે સૌથી પહેલી મૂર્તિ એને તારામાંથી જ બનાવી હતી, કારણ કે તું સારો પથ્થર હતો. એને તારામાંથી મૂર્તિ બનાવી હતી, છીણી લીધી, હથોડી લીધી, તારા પર આમ પહેલો ટોચો માર્યો અને તે રાડારાડી ચાલુ કરી. વાગે છે, તકલીફ પડે છે. શિલ્પકારે કીધું સહન કર લે, એકવાર સહન કર લે, એકવાર મૂર્તિ બની જા. એકવાર મૂર્તિ બની જા ને, આખી જિંદગી લોકો તને આદર આપશે, માન આપશે, સન્માન આપશે, તારી આરતી ઉતારશે, તારા દર્શન કરવા માટે આવશે, મળવા માટે બહાર બેસશે, રાહ જોહે. એકવાર મૂર્તિ બની જા. અને એ વખતે તેવું કીધું તું, ના હો, આવા ટોચા બોચા કાંઈ સહન કરવા નથી, મૂર્તિ ન બનાવી તો કાંઈ નહીં. એટલે શિલ્પકારે સીધું જ તને કાપી અને પગથિયું બનાવ્યું. એ જ છીણી, એ જ હથોડી એને મારા પર મારી. મને બહુ વાગી, બહુ તકલીફ પડી, મેં બધું જ સહન કર્યું. તે સહન ના કર્યું ને એટલે તું પગથિયાનો પાણો બન્યો, અને મેં સહન કર્યું ને એટલે હું મંદિરની મૂર્તિ બની અને મારું સન્માન થાય. અત્યારે આપણને પણ આવા ટોચા પડતા હોય. યાદ રાખજો, તમે બધાય એક જ ખાણના પાણા છો, અને આ ખાણનું નામ છે ગણેશ શાળા. એક જ ખાણના પાણા છો, એક જ ખાણના પાણા. શક્ય છે કે તમારામાંથી 10 વર્ષ પછી કોઈ એવી મસ્ત મજાની મૂર્તિ બની હશે કે બટુકભાઈએ કે તમારા એક પણ શિક્ષકે કલ્પના પણ નહીં કરી હોય કે અમારો દીકરો કે અમારી દીકરી અહીંયા પહોંચશે, ત્યાં પહોંચ્યા હોય. એવી મૂર્તિ બની હોય, અદ્ભુત. એને મળવા માટે લોકો લાંબી લાઈનો લગાવતા હોય, એવું બને. અને એવું શક્ય છે કે 10 વર્ષ પછી તમારામાંથી કોઈ પગથિયા બની અને ઠેબાઈ ખાતા હશે, હેરાનઈ થતા હશે. આપણે માં સરસ્વતીને પ્રાર્થના કરીએ કે એક પણ વ્યક્તિ હેરાન ના થાય, એક પણ વ્યક્તિ ઠેબા ના ખાય. પણ એના માટે મારે સહન કરવું પડશે. આપણને ટોચા મારે કોણ મારે છે ખબર? 2 વ્યક્તિ. આ યાદ રાખજો, 2 વ્યક્તિ બહુ ટોચા મારે છે. એક તમારા શિક્ષક અને બીજું તમારા માતા પિતા. આ 2 બહુ ટોચા મારે. એની વાતો આપણને ટોચા લાગે. મમ્મી પપ્પા એમ કે મોબાઈલ ની એક બાજુ મૂકને, 12માં છો, 10માં છો, હવે તો મૂક. અને આપણને એમ થાય આવી મમ્મી હોતી છે કઈ, આવા પપ્પા હોતા છે. એ તમને એટલા માટે ટોચા મારે છે કારણ કે તમારામાંથી મૂર્તિ બનાવી. તમને નથી સમજાતું. શિક્ષક એટલા માટે વારે વારે હોમવર્ક આપે છે, પેપર લખાવે છે, પ્રેક્ટિસ કરાવે છે, કારણ કે તમારી અંદર છુપાયેલી શક્તિને એને બહાર કાઢવી છે. એને બીજો સ્વાર્થ નથી. અને આજે એક બાબત બરોબરની શીખીને જજો. આખી દુનિયામાં, મારા શબ્દો યાદ રાખજો, આખી દુનિયામાં તમને સૌથી વધારેમાં વધારે જો કોઈ પ્રેમ આપી શકે એમ હોય, અને ખરા અર્થમાં દુનિયામાં સૌથી વધારેમાં વધારે તમને કોઈ પ્રેમ કરતું હોય ને, તો એ માત્ર ને માત્ર તમારા મમ્મી પપ્પા છે. એના જેટલો પ્રેમ આખી દુનિયામાં કોઈ નહીં આપી શકે. લખી રાખજો. આપણને સમજાતું નથી. બીજાને પ્રેમ બતાવતા આવડે છે, આ બિચારાઓને બતાવતા નથી આવડતો પ્રેમ. રોજ ડે હોય એટલે કોઈક 10 રૂપિયાનો ગુલાબ આપી જાય, આપણને એમાં પ્રેમ દેખાય. બોલો ગુલાબ, એ ગુલાબ. કોઈક 2 રૂપિયાની ચોકલેટ આપી જાય, એમાં દેખાય. વિચારજો, આ 10 રૂપિયાના ગુલાબમાં પ્રેમ દેખાય, 2 રૂપિયાની ચોકલેટમાં પ્રેમ દેખાય. આપણી મમ્મી છેલ્લા 15-17 વર્ષથી રોજ સવારે આપણા માટે લંચ બોક્સ તૈયાર કરે છે. હારો એનો પ્રેમ નથી દેખાતો તમને કોઈ દી? રોજ બિચારી સવારે વહેલી ઉઠી અને તમારા માટે આ તૈયાર કરી દે. એનો પ્રેમ તો જુઓ. તમે બધાય અહીંયા ભણવા માટે આવી ગયા. સાયન્સમાં હોય, કોમર્સમાં હોય, આર્ટ્સમાં હોય, તમે અહીંયા ભણો છો. તમારામાંથી કેટલાયને ખબર નથી કે તમને ભણાવવા માટે તમારા મમ્મી પપ્પા વ્યાજે પૈસા લઈ આવ્યા હોય, વ્યાજે પૈસા લાવીને ભણાવતા હોય. અને અહીંયા હજી કેટલાકને હસી મજાકમાં જ જાતું હોય. કેટલી મુશ્કેલ. તમારી મમ્મીને નવી સાડી ખરીદવાની ઈચ્છા છે, બિચારી નથી ખરીદતી કે મારી દીકરી ભણે. હું નથી ભણી આવી ગઈ, હું હેરાન થાઉં છું, મારી દીકરી હેરાન ન થાય, મારી દીકરી ભણે. પપ્પાને બિચારાને કંઈક નવા કપડાં લેવાની ઈચ્છા હોય, નવા બૂટ લેવાની ઈચ્છા હોય, નવો મોબાઈલ લેવાની ઈચ્છા હોય. પપ્પા એના કરતાં વધારે સારો મોબાઈલ આપણને અપાવી દે. મારો દીકરો કંઈક આગળ વધે, મારો દીકરો કંઈક કરે. અને આપણે શું કરીએ છીએ વિચારજો. એ મમ્મી પપ્પા એનું ક્યારેય ખોટું નહીં લગાડતા. આટલું કેવું જીવનમાં, આટલું શીખજો. મમ્મી પપ્પાનું કોઈ દી ખોટું નહીં લગાડતા. એ ગમે એમ કહે, ગમે એમ બોલે, ગમે એવું બોલી જાય, આપણા હિત માટે કરે છે. આટલું સમજો. હું તો તમને ત્યાં સુધી કહું, તમે બધાય સમજુ છો અને મારી આ વાત સમજી શકશો કે મમ્મી કે પપ્પા તમને ખીજાય એક બાજુ રહ્યું, ગુસ્સે થાય એક બાજુ રહ્યું, કદાચ ગુસ્સામાં જોરદાર તમાચો મારી દે ને, તો એ તમાચામાં પણ આઈ લવ યુ જ છે. આપણા કાનને સંભળાતું નથી. એ તમાચો આઈ લવ યુ જ કહે છે. અને એટલે જ તમાચો મારે છે, કારણ કે આપણને પ્રેમ કરે છે. એ સમજો, તમાચો જ એટલે મારે છે.
એટલે મમ્મી પપ્પા અને શિક્ષક એની આજ્ઞા પાડજો, સંયમ ત્યાં રાખજો. અને સાવ છેલ્લી વાત, આપણે જે સંયમની વાત કરીએ છીએ એમાં એક બાબત વિદ્યાર્થી તરીકે કાયમ યાદ રાખજો કે ક્યારેય કોઈ બાબતમાં ઉતાવળ નહીં કરતા.